હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું કરન્ટ્સ ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો, આજના વિડીયોમાં આપણે 2 રૂપિયાના સિક્કા વિશે વાત કરવાના છીએ. 2 રૂપિયાનો એ સિક્કો જેમાં આગળની બાજુ અશોક સ્તંભ અને પાછળની બાજુ જે ઇન્ડિયાનો મેપ આવે છે, જે તમે સામે જોઈ રહ્યા છો, તો આ ટાઈપનો સિક્કો આવે છે. તેના વિશે જાણીશું કે આ આગળ જઈને શું કિંમત ધરાવી શકે છે અને અત્યારના સમયમાં તેની કેટલી કિંમત છે અને કઈ કઈ સાલમાં આપણે તેને કલેક્શનમાં રાખવો જોઈએ. તો આજે આપણે આને પૂરી માહિતી સમજશું. તો વિડીયો ધ્યાનથી જોજો અને વિડીયોને આગળ વધીએ તે પહેલાં જો કોઈ ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરવાથી તમે અમારા આગળના નવા વિડીયો જોઈ શકશો. ડેઈલી જે નોલેજેબલ સાચી માહિતીવાળા આવે છે તે દરેક વિશે તમે સમજી શકશો. તો દોસ્તો, ખોટો ટાઈમ વેસ્ટ કરીએ અને પહેલાં આપણે આ સિક્કાની વાત કરીએ. તો આ સિક્કો તમે સામે જોઈ રહ્યા છો. આગળની બાજુ વાત કરીએ તો અશોક સ્તંભ છે વચ્ચે, નીચે 2 રૂપિયાની નિશાની છે અને આ બાજુ લખેલ છે રૂપે ભારત, તો આ બાજુની સાઈડ રૂપી ઇન્ડિયા ઇંગ્લિશમાં લખેલ છે. પાછળની બાજુ વાત કરીએ, ઇન્ડિયાનો નકશો બનાવેલ છે અને ઉપર લખેલ છે રાષ્ટ્રીય એકતા. અને એકદમ નીચે જોશો તો આ સિક્કાની સાલ લખેલ છે 1990. તો દોસ્તો, આ સિક્કો એક જ સાલમાં છાપવામાં આવેલ છે, 1990. અને 1990માં આ સિક્કો 3 મિનિટમાં છાપવામાં આવેલ છે. બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ આ 3 મિનિટમાં છપાયેલ છે. તો 3 મિનિટમાં આ સાલમાં આપણે જાણીશું આની કિંમત અને ડિટેલ્સ સમજીએ. તો આ વર્ષ 1990માં છપાયેલ છે. મેટર છે કોપર નિકલ, વેઇટ 8 ગ્રામ, સાઇઝ 26 mm અને શેપ સર્ક્યુલર. આગળ જોઈએ દોસ્તો, તો તમે જોઈ શકો છો 1990 એક જ સાલમાં છાપવામાં આવેલ છે અને 3 મિનિટ છે. બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ મિનિટ. ઓકે, તો આ 3 મિનિટમાં તમે કિંમત જોઈ શકો છો. બોમ્બેમાં યુએનસી કન્ડિશનમાં 50 રૂપિયા, કોલકાતામાં યુએનસી 50 રૂપિયા અને હૈદરાબાદ યુએનસી 100 રૂપિયા. તો દોસ્તો, આ સિક્કા વિશે વાત કરીએ તો 1990નો આ 2 રૂપિયાનો સિક્કો દોસ્તો આપણે કલેક્શનમાં રાખવા જેવો છે, કારણ કે આની કિંમત આગળ જઈ અને વધી શકે. તો દોસ્તો, આ કલેક્ટેબલ સિક્કો છે અને જો હૈદરાબાદ મિન્ટનો હોય તો તે કલેક્શનમાં રાખી લેવો અને બાકીનો બોમ્બે, કોલકાતા મિન્ટનો હોય તો પણ કલેક્શનમાં રાખજો દોસ્તો. તો દોસ્તો, આ સિક્કાની તો આ માહિતી હતી. આપણે વાત કરીએ બીજા એક સિક્કા વિશે. તો આ સિક્કો જોઈ શકો છો, એ જ સિક્કો છે પણ આમાં જે વેઇટ, સાઇઝ અને શેપ આવે છે તેમાં ડિફરન્ટ છે. તો દોસ્તો, આમાં પણ એક વખત ફરીથી નજર નાખી લો આગળ પાછળ, પછી આપણે ડિટેલ્સ વિશે જાણીએ. તો આની ડિટેલ્સ, આ સિક્કો 1992થી લઈ અને 2004 સુધી છપાયેલ છે, સિરીઝ વાઇઝ. ઓકે, મેટર છે કોપર નિકલ, વેઇટ 6 ગ્રામ, સાઇઝ 26 mm અને શેપ હેન્ડેકેગ્નલ. દોસ્તો, આગળ વાત કરીએ તો 1992ની સાલમાં આ 4 મિનિટમાં છાપવામાં આવેલ છે. ભારતીય 4 મિનિટમાં છપાયેલ છે. બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડા. તો બોમ્બે મિન્ટમાં યુએનસી કન્ડિશન 20 રૂપિયા, કોલકાતામાં 25 યુએનસી, હૈદરાબાદ મિન્ટમાં 20 યુએનસી અને નોઈડાબાદ મિન્ટમાં જોઈ શકો છો દોસ્તો 2000 રૂપિયા છે યુએનસી કન્ડિશન. 1992નો સિક્કો જો કોઈ પાસે નોઈડાબાદ મિન્ટનો હોય તો તેને જરૂરથી કલેક્શનમાં રાખી લે, અને હોય તો તમારી પાસે કોમેન્ટમાં જણાવજો, બરાબર, આ વિડીયોમાં. મતલબ દોસ્તો, વાત કરીએ તો નોઈડાબાદ મિન્ટમાં આ સિક્કો આગળ જતાં ઘણી હજારોમાં કિંમત ધરાવશે. બાકીની જે સાલ છે 1993થી લઈને 2004 સુધી, તે તમે શોર્ટના માધ્યમથી જોઈ શકો છો, કારણ કે વિડીયોમાં બધું જણાવી તો વિડીયો લાંબો થઈ જશે. તો દોસ્તો, આ સિક્કામાં હજુ પણ આપણે 2004 સાલ લઈ લઈએ. તો દોસ્તો, 2004ની સાલમાં આ સિક્કો 3 મિનિટમાં છાપવામાં આવેલ છે. બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ મિન્ટ, જેમાંથી બોમ્બેની કિંમત યુએનસીમાં 25, હૈદરાબાદ મિન્ટની 50 રૂપિયા અને કોલકાતા મિન્ટમાં આ સિક્કો 750 રૂપિયા કિંમત ધરાવે છે. એટલે કોલકાતા મિન્ટમાં આગળ જઈને આની કિંમત વધશે. તો કોલકાતા મિન્ટમાં જો કોઈ પાસે આ 2004નો સિક્કો હોય તો જરૂરથી કોલેક્શનમાં રાખી લે. તો 2004ની સાલમાં આ સિક્કો કોલકાતા મિન્ટમાં કલેક્ટેબલ છે. ઓકે, તો દોસ્તો, જાણી લીધી આપણે બધી આ સિક્કાની પ્રાઇસ. તો ડિટેલ્સ અને કિંમત બંને વિશે આપણે જણાવ્યું. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને
કોઈને કોઈ જાતનો પ્રશ્ન રહી ગયો હોય તો તે કોમેન્ટમાં જણાવી શકે છે. અને મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.